મેં સુરતમાં પ્રવચન કર્યું. એક બેને આ સાંભળ્યા પછી મને કહેવા આવ્યા, મારી સાસુએ 20 વર્ષથી મને ત્રાસ આપવામાં બાકી નથી રાખ્યો, પણ કાલના પ્રવચનમાં તમે કીધું, મેં સ્વીકારી લીધું અને હું પગે પડી. પણ મારા સાહેબ, કમાલ તો એ થઈ, હું આવી હતી, મારી દીકરી 20 વર્ષની છે, એ ક્યારે વ્યાખ્યાનમાં નથી આવતી. એને જોયું કે સાસુએ એટલે કે દાદીએ મમ્મીને ત્રાસ આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું, છતાં જો મમ્મી એને પગે પડતી હોય, મારી મમ્મી તો મને કેટલી સાચવે છે અને હું તો મારી મમ્મીને પગે નથી પડતી. મારું જોઈને મારી દીકરી મને પગે પડતી. દીપ સે દીપ જલે સંસાર. તમે એક સુકૃત ચાલુ કરો, આખા ઘરની અંદર એના દીવા પ્રગટવાના ચાલુ થઈ જશે. વર્ષો પહેલા અમદાવાદ પંકજ સોસાયટીમાં મેં પ્રવચન કર્યું. ત્રીજા દિવસે ઉસ્માનપુરાના એક બેન આવ્યા, મને કે મારા સાહેબ તમારું વ્યાખ્યાન સાંભળ્યું હતું, પણ ધમાલ થઈ ગઈ. ધમાલ? મેં કીધું આ પ્રવચનથી ધમાલ ન થાય, કમાલ થાય. મને કે ધમાલ થઈ ગઈ. મારે જોઈન્ટ ફેમિલી છે, 3 જેઠાણી, હું સૌથી નાની. તમે કીધું એટલે ઘરે જઈને પહેલી હું પગે પડી. 3 જેઠાણીએ જોયું, એકબીજાને આમ કોણી મારીને ઈશારો કર્યો, કંઈક ડલ્લો કઢાવો લાગે, એટલે આ બધા નાટક ચાલુ થયા. મેં બેનને કીધું, બેન તમારા પેટમાં આવું કંઈ પાપ? મને કે ના, તમે કીધું, મને રાખ્યું, ઉપકારી છે, મેં ચાલુ કર્યું. ઓકે, જાય જન્મમાં દુનિયા, એને જે બોલવું એ બોલે, તમે પગે પડવાનું ચાલુ રાખો. બેન મહિના પછી પાછા મળવા આવ્યા. એ બેન બોલે પેલા, મેં કીધું શું છે, ધમાલના કે કમાલના? મને કે કમાલના. શું? મને કે મારું જોઈને 3 જેઠાણી પણ હવે રોજ પગે પડતી થઈ ગઈ. વગર વ્યાખ્યાને 3 જેઠાણીઓ મારી સાસુને પગે પડતી થઈ ગઈ. આને કહેવાય દીપ સે દીપ જલે સંસાર. કરો જેવા હોય તેવા. એ મારા મા બાપ છે, એ મારા ભગવાન છે, મારે એમના કોઈ વાંક હોય વાંક ન હોય એમ નથી કહેતો. સંસાર છદમસ્ત છે, કશાયો વિષયો બધું જ હોય, છતાં એમનો મારા પર જે ઉપકાર છે, એ ચામડી ઉતારીને પગના જૂતા બનાવું ને તો પણ હું નહીં વાળી શકું. ખાનદાન કુળમાં આપણે જન્મેલા છે. યોગના ગ્રંથમાં હરિભદ્ર સૂરી લખે છે, એ નીચે બેઠા હોય, તમારાથી ઉપર ના બેસાય, એના પહેરેલા કપડા તમારાથી ના પહેરાય, અને હજી આગળ કહું, એની કમાવેલી સંપત્તિ તમારાથી પણ વપરાય. એ તમારી બહેન કહેવાય. બેનની સાથે કોઈ ભોગ ભોગવે, બેનની સાથે જો સંભોગ ના કરાય તો તમારા બાપે ભેગી કરેલી સંપત્તિ હકીકતમાં તમારી બહેન કહેવાય. એ તો એમના નામ પર સુકૃતમાં વાપરી નાખવાની હોય, એના ઝઘડા ના હોય. પપ્પા મારા માટે 50 લાખ, એના માટે 50 લાખ, અને ઓલાને કેમ 75 લાખ આપ્યા. આ બધા ઝઘડા અહીંયા છે. એક આટલી સમજ લાવી દો. હું વારંવાર એક વાત કરતો હોઉં છું, માણસનું 3 પ્રકારનું બિહેવિયર હોય છે: સંઘર્ષ, સમાધાન, સમજ. સંઘર્ષ એટલે હું મમ્મી પપ્પાને નહીં સાચું, તમારે સાચવો સાચવો, આ સંઘર્ષપૂર્વકનું બિહેવિયર છે. સમાધાન એટલે 6 મહિના તમે સાચો, 6 મહિના હું સાચું, આ સમાધાન છે. અને સમજ એટલે જિંદગી ભર સુધી તીર્થની માફક હું મારા મા બાપને સાચવીશ, આનું નામ સમજ. અને તમને મા બાપ મળી ગયા એટલે બધું જ મળી ગયું, આખી દુનિયા મળી ગઈ છે. એના પગલે બધું જ તમારી પાછળ આવવાનું છે. ભૂલી જાઓ, રૂપિયા આવેલા જતા રહેતા વાર નહીં લાગે. મા બાપે આપેલા આશીર્વાદ છે ને, એ ક્યારેય નથી જતા. અને ખરું કહું, મા બાપે તમને જે જબરજસ્ત એક ભેટ આપી છે, ગિફ્ટ, તમારા એમણે આપેલા રૂપિયા છે ને ખર્ચાઈ જશે, એમણે આપેલા કપડાં છે ને ફાટી જશે, એમના આપેલા દાગીના છે ને તૂટી જશે, એમનો આપેલો ખોરાક છે ને પાચન થઈને નીકળી જશે. પણ એક ચીજ એવી છે જે મરતા દમ સુધી તમારી સાથે રહેશે. એ ગિફ્ટ કઈ છે? નહીં ભૌતિક, ફિઝિકલ. આ બોડી કોણે આપી છે? મા બાપની ગિફ્ટ છે ને. ટેટુ લખાવવું હોય ને તો અહીંયા મા બાપના નામ લખાવવાના હોય, કોઈ હીરો હિરોઈનના ના લખાવવાના હોય. તમારા હીરો હિરોઈન તમારા મા બાપ એનાથી કોઈ મોટા હીરો નથી, એનાથી મોટી કોઈ હિરોઈન નથી. અહીંયા ટેટુ એના હોય. એ કિસને દિયા હૈ? ઉનકી સિગ્નેચર હૈ. અને કહું, જેને તમને જિંદગી ભર માટે શરીર આપ્યું છે, કમ સે કમ એ મા બાપને તમે જિંદગી ભર સુધી સાચવી લેશો.